बोलिए जगन्नाथ महादेव की जय। रामचंद्र भगवान की जय। बालकृष्ण लाल की जय। कुलदेवी मात की जय। पवन सुत हनुमान की जय। अपने अपने गुरु महाराज की जय। जलाराम बापानी जय। अपने अपने माता पिता की जय। सत्य सनातन धर्म की जय। हरि ओम। नमः पार्वती पतये। हर हर महादेव हर। વાલા ભક્તજનો, શ્રાવણ માસની શિવ કથામાં આપણો આજે 17મો દિવસ. કાલે રક્ષાબંધન વિશે જાણ્યું. આજે કથાની અંદર ભગવાનના અલગ અલગ રૂપો છે અને એ અવતારોને આપણે શિવના જે કાંઈ છે એને આપણે જાણીએ. પણ પહેલા મંગળાચરણ કરી અને પછી કથામાં પ્રવેશ કરીએ. ગજાનન ભૂતગણાદિસેવિતં કપિતજંબુફલચારુભક્ષણં ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજં. યા દેવી સર્વભૂતેષુ મામાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પ્રભુ પ્રાણનાથં વિભુ વિશ્વનાથં જગન્નાથનાથં સદાનંદભાજં ભવદ્ભયભૂતેશ્વરં ભૂતનાથં શિવં શંકરં શંભું શાનવીરે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્રે યેન ત્વયા તૈલપૂર્ણે પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. કલાકાષ્ટાદિરૂપેણ પરિણામપ્રદાયની વિશ્વસ્યોપરતો શક્તે નારાયણી નમોસ્તુતે. હે મા માહેશ્વરી સ્વરૂપેણ નારાયણી નમોસ્તુતે. શ્રાવણ
કથાશ્રી ભગવાન શિવની કથામાં ભગવાનના વિવિધ અવતારોનું સ્મરણ કરતા કરતા આપણે આ કથાને આગળ જાણીએ. ભગવાન શિવ નરસિંહને શાંત કરવા મહાદેવે ઘણા બધા રૂપો ધારણ કર્યા હતા. એમાંનું આ શરભ સ્વરૂપ દરેક રૂપ સાથે જોડાયેલો ખાસ પ્રસંગ ધર્મમાં ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેય કોણ છે તો કે એક જ છે. અને તેમાંના અનેક અવતારો શાસ્ત્રમાં વર્ણવેલા છે. શિવ પુરાણ, લિંગ પુરાણ અને અન્ય હિન્દુ સનાતની ગ્રંથોમાં શિવજીના વિવિધ અવતારો અને તેમના ચમત્કારોનું પણ વર્ણન જોવા મળે છે. આ અવતારોનો હેતુ ધર્મનું રક્ષણ, દુષ્ટોનો નાશ, ભક્તોનું કલ્યાણ કરવાનો હતો. શિવ પુરાણમાં કેટલીક જગ્યાએ તેમના શિવના 24 અવતારોનો ઉલ્લેખ છે, તો બીજા ધાર્મિક ગ્રંથોમાં તેમના 19 અવતારોનો ઉલ્લેખ છે. શિવના પણ ઘણા અવતાર થયા છે. જોકે શિવના કેટલાક અવતાર તંત્ર માર્ગી છે અને કેટલાક રુદ્ર અવતારો છે. તંત્ર શાસ્ત્રમાં શિવના 10 અવતાર બતાવ્યા. સૌથી પહેલું મહાકાલ, બીજું છિન્ન મસ્તક, ત્રીજું ગિરિજા, ચોથું તારા, પાંચમું ધ્રુવન, ધૂમ્રવન, છઠ્ઠું ભુવનેશ, સાતમું બગલામુખ, આઠમું ષોડશ, નવમું માતંગ, દસમું ભૈરવ, અને કમલ. શિવના 11 રુદ્ર અવતાર બતાવવામાં આવ્યા. કપાલી, અજપદ, પિંગલ, અપીરબુદ્ય, ભીમ, શંભુ, વિરૂપાક્ષ, ચાંદ, વિલોહિત, ભવ અને શાસ્ત્ર. આ ભગવાન શિવના 19 અવતારની મોટા ભાગે ચર્ચા કરવામાં આવી છે. અને એ 19 અવતારની કથા આપણે જાણીએ. સૌથી પહેલો પીપલાદ અવતાર કયો? આ પૌરાણિક કથા પ્રમાણે પીપલાદે દેવતાઓને પૂછ્યું કે મારા જન્મ બાદ પિતા ઋષિ દધીચીએ મને છોડી દીધાનું શું કારણ છે? દેવતાઓએ જણાવ્યું કે શનિની દ્રષ્ટિની કારણે આ સમસ્યા સર્જાઈ હતી. કારણ કે શનિએ દ્રષ્ટિ કરી એટલે તમારા પિતાએ તમને છોડી દીધા. આ સાંભળી અને પીપલાદ ખૂબ ગુસ્સે થયા. તેણે શનિને નક્ષત્રમાંથી પડવાનો શ્રાપ આપી દીધો. 9 ગ્રહો છે, એની સાથે જે નક્ષત્રની અંદર શનિ વિરાજમાન છે ત્યાંથી એક નીચે પડે આવો શાપ આપી દીધો. શાપની અસર ના કારણે એ જ સમયે શનિ આકાશમાંથી નીચે પડવા લાગ્યા. આ દેવતાઓની પ્રાર્થનાથી પીપલાદે વળી આ શનિ છે એને એ શરતે માફ કરી દીધા કે શનિ જન્મથી લઈ અને 16 વર્ષની ઉંમર સુધી કોઈને નુકસાન નહીં કરે. આપણે જન્માક્ષર એસ્ટ્રોલોજી જે કરીએ છીએ એની અંદર કુંડળીમાં 12 ખાના હોય, એમાં 9 ગ્રહો ગોઠવાયેલા હોય, એમાં શનિ જો એવા સ્થાનમાં પડ્યો હોય તો માણસને પીડા આપતો હોય. ભગવાન શિવનો પહેલો અવતાર પીપલાદ, એમણે શું કર્યું તો કે શનિ મહારાજને સજા કરી અને એને કહ્યું કે 1 થી 16 વર્ષ સુધી ઉંમરના કોઈ પણ વ્યક્તિ, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એને કોઈ પણ પ્રકારની શનિની પીડા ક્યારેય પણ નહીં થાય. ત્યારથી માત્ર પીપલાદનું સ્મરણ કરવાથી શનિની પીડા દૂર થઈ જાય છે. જે લોકોને જન્માક્ષરની અંદર શનિ પીડા આપી રહ્યો છે, શનિની સાડાસાતી ચાલી રહી છે, તો એમણે ભગવાન પીપલાદનું સ્મરણ કરવું, પીપલાદના સ્તોત્રને પઠન કરવા.
તમને શનિ પીડા આપતો હશે તો એ દૂર થઈ જશે. ભગવાન શિવનો બીજો અવતાર વીરભદ્ર અવતાર. વીરભદ્રને ભગવાન શિવના ગણ માનવામાં આવે છે. તેમના વાળમાંથી આ અવતારનો જન્મ થયો છે. ભગવાને પોતાની જટા પછાડી અને એમાંથી જે વીરભદ્ર જે ગણ ઉત્પન્ન થયો એ વીરભદ્ર. જ્યારે ભગવાન શિવના સસરા આ રાજા દક્ષ દ્વારા આયોજિત જે યજ્ઞ છે એમાં ભગવાન શિવનું અપમાન કરવામાં આવ્યું. એ યજ્ઞનું સર્જન થયું હતું. એમાં સતીને ના પાડવા છતાં સતી ગયા અને એનું બલિદાન થયું. એ વાત ભગવાન શિવને ખબર પડી. ક્રોધમાં આવીને પોતાની જટાને પછાડી અને એમાંથી જે ગણ ઉત્પન્ન થયો એ વીરભદ્ર. શિવના આ અવતારે દક્ષના યજ્ઞનો નાશ કર્યો અને દક્ષનું માથું કાપી શિવની સામે મૂક્યું. બાદમાં ભગવાન શિવે આ રાજા દક્ષને સર્જન કરવા માટે દેવતાઓએ પ્રાર્થના કરી કે એને સજીવન કરો. એટલે એક બોકડાનું મસ્તક એના ઉપર મૂકીને એને સજીવન કર્યું. ત્રીજો અવતાર વૃષભ અવતાર. શાસ્ત્રો અનુસાર આ અવતારમાં ભગવાન શિવે વિષ્ણુના પુત્રનો વધ કર્યો હતો. જ્યારે ભગવાન વિષ્ણુ રાક્ષસોને મારવા માટે પાતાળ લોકમાં ગયા ત્યારે તેમણે ત્યાં ઘણી ચંદ્રમુખી સ્ત્રીઓ જોઈ. વિષ્ણુએ તેમની સાથે મસ્તી કરી અને ઘણા પુત્રોને જન્મ આપ્યો. વિષ્ણુના આ પુત્રોએ પાતાળ લોકથી લઈ અને પૃથ્વી સુધી ઘણી મુશ્કેલી ઊભી કરી. તેનાથી ગભરાય અને બ્રહ્માજી ઋષિઓ સાથે ભગવાન શિવના શરણમાં ગયા. મહાદેવ બચાવો, રક્ષણ માટે પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ભગવાન શંકરે વૃષભનું રૂપ ધારણ કરી અને આ વિષ્ણુના પુત્ર છે. રાક્ષસો કહેવાય વિષ્ણુના પુત્ર. રાક્ષસોની સ્ત્રીઓ સાથે વિષ્ણુ ભગવાને જે સંયોગ કર્યો એના દ્વારા જે પુત્ર ઉત્પન્ન થયા એવા પુત્રો છે એનો ભગવાન શિવે વધ કર્યો. ત્યાર પછી એ અવતારને વૃષભ અવતાર કહેવાનો. ચોથો અવતાર ભૈરવ અવતાર. દેવરાજ સેવ્યમાન પાવનાદિ પંકજમ વ્યાલ યજ્ઞ સૂત્રબિંદુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે ભજ કાશિકાપુરાદિનાથ બટુક ભૈરવમ ભજે ભજ કાશિકાપુરાદિનાથ ક્ષેત્રપાલમ ભજે. આ કથા અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુ પોતાને શ્રેષ્ઠ મનાવવામાં લાગ્યા. એ દરમિયાન પ્રકાશના કિરણો વચ્ચે એક માણસની આકૃતિ દેખાય. એને જોઈને બ્રહ્માજી બોલ્યા કે ચંદ્રશેખર, તમે મારા પુત્ર છો, તેથી મારી પાસે શરણ માટે આવો. બ્રહ્માના આવા શબ્દો સાંભળી અને ભગવાન શિવ ગુસ્સે થયા. તેને પેલા પુરુષને કહ્યું કે કાળ જેવી તારી સુંદરતાના કારણે તું કાળનો સાચો રાજા છે. ઉગ્ર હોવાના કારણે તે ભૈરવ છે. ભગવાન શંકર પાસેથી આ વરદાન પ્રાપ્ત કર્યા પછી કાલ ભૈરવે પોતાની આંગળીના નખથી આ બ્રહ્માનું 5મું જે મસ્તક છે એને કાપી નાખ્યું. પેલા બ્રહ્માને 5 મુખ હતા, 4 મુખ નહીં પણ 5 હતા. બ્રહ્માનું 5મું મસ્તક કપાવાથી આ ભૈરવ છે એને બ્રહ્મ હત્યા લાગી. એ બ્રહ્મ હત્યાના પાપના દોષીના ભાગીદાર બન્યા. કાશીમાં ભૈરવે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી. આજની તારીખમાં એટલે કાશી જઈએ આપણે તો ત્યાં કાળ ભૈરવનું પણ મંદિર છે. શિવ મહાપુરાણમાં ભૈરવને ભગવાન શંકરના પૂર્ણ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. ઉજ્જૈનમાં પણ કાલ ભૈરવનું મંદિર છે. 5મો અવતાર શરભાવ અવતાર. આ શરભાવ અવતાર એ ભગવાન શિવનો 6થો અવતાર છે. શરભાવ અવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અડધા હરણનું હતું અને બાકીનું શરભ પક્ષી. આ પુરાણોમાં વર્ણવેલું 8 પગવાળું પ્રાણી જે સિંહ કરતા પણ વધુ શક્તિશાળી હતું. આ લિંગ પુરાણમાં શિવના અવતારની કથા છે. જે મુજબ ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુને મારવા માટે આ નૃસિંહનો અવતાર લીધો હતો. જ્યારે હિરણ્યકશિપુના વધ પછી પણ ભગવાન નરસિંહનો ક્રોધ શમો ન હતો. ત્યારે દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને ત્યારે ભગવાન શિવે જે અવતાર ધારણ કર્યો એ શરભા અવતારનું રૂપ.
આ રૂપમાં તેઓ ભગવાન નરસિંહની પાસે ગયા અને તેમને સ્તુતિ કરી. પરંતુ નરસિંહના ક્રોધની આગ શમી નહીં. આ જોઈને શલભના રૂપમાં ભગવાન શિવે નરસિંહને પોતાની પૂંછડીમાં લપેટી લીધા અને ઉડી ગયા. પછી ક્યાંક ભગવાન નરસિંહનો ક્રોધ શમી ગયો. પછી તેણે આ શર્ભાવતારની માફી માંગી અને ખૂબ જ નમ્રતાથી તેની પ્રશંસા કરી. છઠ્ઠો અવતાર અશ્વસ્થામા અવતાર. આ અશ્વસ્થામા કાલ, ક્રોધ, યમ અને ભગવાન શંકરના અવતાર હતા. મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્યના પુત્ર આ અશ્વસ્થામા એકમાત્ર એવા યોદ્ધા હતા કે જે યુદ્ધને કૌરવોની તરફેણમાં ફેરવવાની ક્ષમતા ધરાવતા હતા. કારણ કે પોતે અજર અમર છે, પરંતુ તેમને યુદ્ધના અંતે સેનાપતિ બનાવવામાં આવ્યા હતા. દ્રોણાચાર્ય ભગવાન શિવને પુત્ર તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને વરદાન આપ્યું કે તેઓ તેમના પુત્ર તરીકે અવતરશે. જ્યારે સમય આવ્યો ત્યારે સવંતિકા રુદ્રએ તેના ભાગમાંથી દ્રોણના શક્તિશાળી પુત્ર આ અશ્વસ્થામા તરીકે અવતાર લીધો. એવું માનવામાં આવે છે કે આ અશ્વસ્થામા અમર છે અને તે આજે પણ આ પૃથ્વીની ઉપર વિચરણ કરી રહ્યા છે. જે 7 અમર છે ને, અશ્વસ્થામા, બલિદ, વ્યાસો, વિભીષણ, હનુમાન. આ ગ્રહપતિ 7મો અવતાર છે, એ ગ્રહપતિનો છે. ગૃહપતિ ભગવાન શંકરનો 7મો અવતાર. કથા પ્રમાણે નર્મદાના કિનારે ધરમપુર નામના નગરમાં વિશ્વનગર નામના ઋષિ અને તેમની પત્ની સુચિષ્મતી આ રહેતા હતા. લાંબા સમય સુધી નિસંતાન રહ્યા. પછી આ સુચિષ્મતીએ એક દિવસ પોતાના પતિ પાસે શિવ જેવો પુત્ર પ્રાપ્ત થાય ને એવી ઈચ્છા વ્યક્ત કરી. ઋષિ વિશ્વાનર કાશી ગયા અને ભગવાન શિવના વિરેશ લિંગની પૂજા કરી. એક દિવસ ઋષિએ વિરેશ લિંગની મધ્યમાં એક બાળક જોયું. ઋષિએ બાળ સ્વરૂપે શિવની પૂજા કરી. તેમની પૂજાથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે આ સુચિષ્મતીના ગર્ભમાંથી અવતાર લેવાનું વરદાન આપ્યું. પાછળથી આ સુચિષ્મતી છે ગર્ભવતી થઈ. ભગવાન શંકર સુચિષ્મતીના ગર્ભમાંથી પુત્રના રૂપમાં પ્રગટ થયા. 8મો અવતાર દુર્વાસા એટલે ક્રોધનો જાળો. ધાર્મિક ગ્રંથો અનુસાર સતી અનસૂયાના પતિ મહર્ષિ અત્રિએ બ્રહ્માની સૂચના અનુસાર પુત્રની ઈચ્છા સાથે શાકુલ પર્વત પર તેમની પત્ની સાથે કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના આશ્રમમાં આવ્યા અને તેમણે કહ્યું કે અમારા હિસ્સાથી તમને 3 પુત્રો થશે જે વિશ્વમાં પ્રખ્યાત થશે અને તમારા માતા પિતાને ગૌરવ અપાવશે. સમય આવ્યો છે ત્યારે બ્રહ્માજીના અંશમાંથી ચંદ્રનો જન્મ થયો. વિષ્ણુના અંશમાંથી ત્યાગની શ્રેષ્ઠ પદ્ધતિને લોકપ્રિય બનાવનાર એવા દત્તાત્રેયનો જન્મ થયો અને રુદ્રના અંશમાંથી મુનિવર દુર્વાસાનો જન્મ થયો. મન હરી ગયો હે મારું માતા અનસૂયાનો લાલ, એ ચિત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. શંખ ચક્ર ગદા પદ્મ કમંડળ માળ, કમંડળ માળ. માનસોઈ અને ત્યાં 3 દેવો આવ્યા. એમાં ભગવાન આ શિવનું બહુ સરસ ભજન છે. ભાલચંદ્ર, નાક નમણું, આખા શિવના બહુ સરસ ક્યારેક લઈશું. 9મો કિરાત અવતાર. મહાભારત અનુસાર જ્યારે અર્જુન પોતાના વનવાસ દરમિયાન ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યો હતો ત્યારે દુર્યોધન દ્વારા મોકલવામાં આવેલ આ ભૂંડ નામનો રાક્ષસ અર્જુનને મારવા માટે ડુક્કરના રૂપમાં ત્યાં પહોંચ્યો.
ભૂંડને ડુક્કર પણ કહેવાય. અર્જુને પોતાના તીરથી ભૂંડને માર્યું. તે જ સમયે કિરાતના વેશમાં આવેલ ભગવાન શંકરે તે જ સુવર ઉપર તીર માર્યું અને બંનેની વચ્ચે ઝઘડો થયો. પેલા કહ્યું મેં તીર માર્યું છે, આ મારું છે. પેલો કે પેલું તીર મારું વાગ્યું, આ મારો છે. અર્જુન છે એ જીતી ન શક્યો. એટલે ભગવાન શિવલિંગ હતું એ શિવની પૂજા કરવા ત્યાં પહોંચ્યો અને શિવની ડોકમાં જે માળા પહેરાવી એ માળા લિંગને પહેરાવી હતી. છતાં પેલો કિરાતના વેશમાં આવેલ ભગવાન મહાદેવ હતા એ માળા એની ડોકમાં દેખાણી. એટલે અર્જુન સમજી ગયો કે આ કિરાત નથી પણ આ મારા મહાદેવ છે અને મારું ગર્વ ઉતારવા માટે, મારા ગર્વનું ખંડન કરવા માટે આવ્યા છે. અને એ ભગવાન કિરાત 10મો નંદી અવતાર. કથા પ્રમાણે શિલાદ નામના ઋષિ બ્રહ્મચારી હતા. વંશનો અંત જોઈને તેમણે તેમના પૂર્વજોએ શિલાદને સંતાન ઉત્પન્ન કરવા માટે કહ્યું. શિલાદે અજાત અને મૃત્યુહીન બાળકની ઈચ્છા સાથે ભગવાન શિવની તપસ્યા કરી. પછી થોડા સમય પછી શિવના આશીર્વાદથી જમીન ખેડતી વખતે શિલાદને જમીનમાંથી એક નાનું એવું બાળક મળી આવ્યું. શિલાદે તેનું નામ નંદી રાખ્યું. શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ બનાવ્યો. નંદીના લગ્ન મરુતની પુત્રી સુયશા સાથે થયા હતા. 11મો ભગવાનનો અવતાર કૃષ્ણ દર્શન અવતાર. ભાગવતની અંદર આપણે સાંભળી ગયા છીએ આ કથા, ઘણીવાર સાંભળી હોય છે. રાજા નભાગનો જન્મ ઇક્ષ્વાકુ વંશના શ્રદ્ધાદેવની 9મી પેઢીમાં થયો. ગુરુકુળમાં ભણવા ગયેલા નભગ લાંબા સમય સુધી પાછા ન ફર્યા ત્યારે તેના ભાઈઓએ રાજ્યને પોતાના ભાગમાં વહેંચી લીધું. અને જ્યારે ભાઈ આવ્યો ત્યારે એને કહ્યું કે મારા ભાગમાં શું આવ્યું? તો કે તારા ભાગમાં પિતાજી આવ્યા. નાભાગે કહ્યું કે કોઈ વાંધો નહીં. યજ્ઞલક્ષી બ્રાહ્મણ હતો અને એને શેમાંય આસક્તિ નહોતી. તેમણે યજ્ઞલક્ષી બ્રાહ્મણોની આસક્તિ દૂર કરી, યજ્ઞ પૂર્ણ કરી અને સંપત્તિ પ્રાપ્ત કરી ભગવાન શિવની પૂજા કરી. ભાગવતમાં આવે છે કે નાભાગના ઘરે સોનાના વાસણો થયા. પછી નાભાગે યજ્ઞ ભૂમિ પર પહોંચી વૈશ્ય દેવ સૂક્તનો સ્પષ્ટ પાઠ કરી યજ્ઞ કર્યો. અંગારિક બ્રાહ્મણે યજ્ઞના બાકીના પૈસા નભાગને આપ્યા અને સ્વર્ગમાં ગયા. તે જ સમયે ભગવાન શિવ કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા અને કહ્યું કે યજ્ઞની શેષ સંપત્તિ પર તેમનો અધિકાર છે. જ્યારે વિવાદ થયો ત્યારે કૃષ્ણના રૂપમાં ભગવાન શિવે તેમને પિતા પાસેથી નિર્ણય લેવા કહ્યું. જ્યારે નભાગે પૂછ્યું ત્યારે શ્રદ્ધાદેવે કહ્યું કે તે માણસ ભગવાન શંકર છે. યજ્ઞના અવશેષો તેમના જ છે. પિતાની વાત માની નભાગે ભગવાન શિવને સ્તુતિ કરી. આ અવતારમાં ભગવાન શિવે યજ્ઞ વગેરે જેવા ધાર્મિક કાર્યોનું મહત્વ કર્યું અને સમજાવ્યું. 12મો અવધૂત અવતાર. ભગવાન શંકરે અવધૂત અવતાર લઈ ઇન્દ્રના અહંકારને કચડી નાખ્યો હતો. એકવાર ઇન્દ્ર ગુરુ અને અન્ય દેવતાઓ સાથે ભગવાન શંકરના દર્શન કરવા કૈલાસ પર્વત ઉપર ગયા. આ ઇન્દ્રની કસોટી કરવા માટે શંકરજીએ અવધૂતનું રૂપ ધારણ કર્યું અને એનો રસ્તો રોકી લીધો. જ્યારે ઇન્દ્રએ અવગણના કરી, તે માણસને તેનો પરિચય પૂછ્યો ત્યારે પણ તે મૌન રહ્યો. આનાથી ક્રોધિત થઈ અને ઇન્દ્રએ જેમ જ અવધૂત પર હુમલો કરવા માટે તેની વીજળી છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના હાથને લકવો થઈ ગયો. આ જોઈ અને બૃહસ્પતિએ ભગવાન શિવને ઓળખી લીધા અને આ અવધૂતની અનેક રીતે પ્રશંસા કરી કે જેનાથી ભગવાન શિવ છે પ્રસન્ન થયા અને ઇન્દ્રને માફ કર્યો. 13મો છે ભિક્ષુવરી અવતાર. આ આખી કથાઓ થયો એક એક અવતાર ઉપર આખો દિવસ નીકળી જાય. આપણે બહુ સૂક્ષ્મ રીતે વર્ણન કરીએ છીએ.
ધાર્મિક ગ્રંથો અનુસાર વિદર્ભના રાજા સત્યરથને તેમના દુશ્મનોએ માર્યા હતા. તેની ગર્ભવતી પત્નીએ દુશ્મનોથી છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. જ્યારે સમય આવ્યો ત્યારે તેને એક પુત્રને જન્મ આપ્યો. જ્યારે રાણી તળાવમાં પાણી પીવા ગઈ ત્યારે મગર તેને ખોરાક તરીકે ખાઈ ગયો. પછી બાળક ભૂખ અને તરસથી પીડાવા લાગ્યો. આ દરમિયાન ભગવાન શિવની પ્રેરણાથી એક ભિખારી મહિલા ત્યાં પહોંચી. ત્યારે ભગવાન શિવે ભિખારીનું રૂપ ધારણ કર્યું અને બાળકનો પરિચય આ ભિખારી સ્ત્રી સાથે કરાવ્યો અને તેને તેનું પાલન પોષણ કરવાની સૂચના આપી અને કહ્યું કે આ બાળક વિદર્ભના રાજા સત્યરથનો પુત્ર છે. આ બધું કહીને શિવે ભિખારીના રૂપમાં આ ભિખારી સ્ત્રીને પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું. મહાદેવ પ્રગટ થયા. શિવના આદેશ મુજબ આ ભિખારી સ્ત્રીએ તે બાળકને ઉછેર્યું. મોટા થયા પછી બાળકે તેના દુશ્મનોને પરાજિત કર્યા અને ભગવાન શિવની કૃપાથી તેનું રાજ્ય છે એને પાછું મેળવ્યું. 14મો સુરેશ્વર અવતાર. ભગવાન શંકરનો સુરેશ્વર ઇન્દ્ર અવતાર ભક્ત પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે. આ અવતારમાં ભગવાન શંકર નાના બાળક ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને તેમની પરમ ભક્તિ અને અમૃતના આશીર્વાદ આપ્યા. કથા પ્રમાણે વ્યાઘ્રપાદનો પુત્ર ઉપમન્યુ તેના મામાના ઘરે ઉછર્યો હતો. તો હંમેશા દૂધની ઈચ્છાથી બેચેન રહેતો. તેમની માતાએ તેમને તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શિવનું શરણ લેવા માટે કહ્યું. આના પર ઉપમન્યુ જંગલમાં ગયો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યો. ભગવાન શિવ તેમની સમક્ષ સુરેશ્વર એટલે કે ઇન્દ્રના રૂપમાં પ્રગટ થયા અને ભગવાન શિવની ઘણી રીતે ટીકા કરવા લાગ્યા. આ જોઈને ઉપમન્યુ ગુસ્સે થયો, કારણ કે ભગવાન મૂળ સ્વરૂપે પ્રગટ નહોતા થયા. ભગવાન ઇન્દ્રના રૂપમાં આવીને પ્રગટ થયા અને શિવની ટીકા કરવા લાગ્યા. એટલે શિવનો ભક્ત છે એ ક્યારે શાંત ન બેસી શકે. આ જોઈને ઉપમન્યુથી ગુસ્સે થઈ અને ઇન્દ્રને મારવા ઊભો થયો. આ ઉપમન્યુની દ્રઢ શક્તિ અને પોતાના માં અચળ વિશ્વાસ જોઈ અને ભગવાન શિવે તેમને તેમનું સાચું સ્વરૂપ બતાવ્યું અને ક્ષીર સાગર સમાન એક અનશ્વર સાગર આપ્યો. દયાળુ ભગવાન શિવે તેમને પરમ ભક્તિનું પદ પણ આપ્યું. 15મો અવતાર હનુમાન. શિવ મહાપુરાણ અનુસાર દેવતાઓ અને દાનવોને અમૃત વહેંચતી વખતે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપને જોઈ ભગવાન શિવે વાસનાથી તેમના વીર્યનું સ્ખલન કર્યું. 7 ઋષિઓએ તે વીર્યને કેટલાક પાંદડાઓમાં સંગ્રહિત કર્યું. જ્યારે સમય આવ્યો ત્યારે 7 ઋષિઓએ ભગવાન શિવનું વીર્ય વાનરરાજ કેસરીની પત્ની અંજનીના ગર્ભમાં કાન દ્વારા મૂકવામાં આવ્યું, જેમાંથી અત્યંત તેજસ્વી અને શક્તિશાળી શ્રી હનુમાનજીનો જન્મ થયો. 16મો બ્રહ્મચારી અવતાર. દક્ષના યજ્ઞમાં પ્રાણ બલિદાન આપ્યા પછી હિમાલયના ઘરે સતીનો જન્મ થયો. ત્યારે તેને ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી. આ પાર્વતીની પરીક્ષા કરવા માટે ભગવાન શિવ બ્રહ્મચારીના વેશમાં તેમની પાસે આવ્યા અને પાર્વતીએ બ્રહ્મચારીને જોયા અને તેની વિધિવત પૂજા કરી. જ્યારે બ્રહ્મચારીએ પાર્વતીને તેમની તપસ્યાનો હેતુ પૂછ્યો અને જાણ્યું ત્યારે તેમણે શિવની ટીકા કરવાનું શરૂ કર્યું અને તેમને આવા સ્મશાનવાસી અને કાપાલિક પણ કહ્યા. આ સાંભળીને પાર્વતી ખૂબ ગુસ્સે થઈ ગયા. પાર્વતીની ભક્તિ અને પ્રેમ જોઈ શિવે તેને પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું. આ જોઈ અને માં પાર્વતી ખૂબ જ ખુશ થયા. 17મો સુનટ નર્તક અવતાર. પાર્વતીના પિતા હિમાચલ પાસે તેમની પુત્રીનો હાથ માંગવા માટે ભગવાન શિવે એક સુનટ અને નર્તકનો વેશ ધારણ કર્યો હતો. શિવજી હાથમાં ડમરૂ લઈ અને નટના રૂપમાં હિમાચલના ઘરે પહોંચ્યા અને નાચવા લાગ્યા.
નટરાજ શિવજીએ એટલું મનોહર અને સુંદર નૃત્ય કર્યું કે બધા ખુશ થઈ ગયા. જ્યારે હિમાચલે આ નટરાજને ભિક્ષા માંગવા કહ્યું ત્યારે તે આ નટરાજે એટલે કે શિવે ભિક્ષામાં માં પાર્વતીને માંગી. આ જોઈને આ હિમાચલ રાજ ખૂબ ગુસ્સે થયા. થોડા સમય પછી શિવે નટરાજના રૂપમાં પોતાનું સ્વરૂપ પાર્વતીને બતાવ્યું અને પોતે ચાલ્યા ગયા. તેમના ગયા પછી આ મૈનાને હિમાચલ ને દેવી જ્ઞાન થયું અને ભગવાન શિવને માં પાર્વતી સોંપવાનો નિર્ણય કર્યો. 18મો યતિનાથ અવતાર. કથા અનુસાર શિવ ભક્ત આહુક અને આહુકા આ ભીલ દંપતી અર્બુદાચલ પર્વતની નજીક રહેતા હતા. એકવાર ભગવાન શંકર યતિનાથના વેશમાં તેમના ઘરે આવ્યા અને તેમણે ભીલ દંપતીના ઘરે રાત વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આહુકાએ તેના પતિને આ ગૃહસ્થની ગરિમાની યાદ અપાવતા પોતાના ધનુષ અને તીર સાથે બહાર રાત વિતાવવા અને યતિને ઘરમાં આરામ કરવા દેવાનો પ્રસ્તાવ મૂક્યો. આ રીતે આહુક ધનુષ અને બાણ આ લઈને નીકળી ગયો. સવારે આહુક અને યતિએ જોયું કે જંગલી પ્રાણીઓએ આહુકને મારી નાખ્યો છે. આ જોઈને યતિનાથ ખૂબ દુઃખી થયા. પછી આહુકાએ તેમને શાંત કર્યા અને કહ્યું કે શોક ન કરો, મહેમાનોની સેવા કરવી અને એ સેવા કરતા બલિદાન આપવું પડે તો એ અમારો ધર્મ છે અને તેનું પાલન અમે કરીએ એની અમે ધન્યતા અનુભવીએ છીએ. કદાચ તમને અંદર સુવા દીધા, મારો પતિ બહાર સૂતો અને જંગલી પ્રાણીઓ એને મારી નાખ્યો તો એનો અમને રંજ નથી. અમે તમને સાચવી શક્યા, અમે મહેમાન ગતિનો જે ધર્મ છે એને માણી શક્યા, એ તમારા માટે બહુ છે. જ્યારે આહુકાએ તેના પતિની અગ્નિચિતા ગોઠવી અને જે અગ્નિ ચાપવામાં આવ્યો અને સળગવા લાગી ત્યારે ભગવાન શિવે તેને દર્શન આપ્યા અને આગમાંથી એના પતિને પાછો લાવી અને એને સોંપ્યું અને એને કહ્યું કે આ આગળના જન્મમાં તેના પતિને ફરીથી મળવા માટે તને આશીર્વાદ આપું છું. અત્યારે તો મળ્યો પણ તને એ પછી પણ પાછો મળશે. 19મો યક્ષ અવતાર. ભગવાન શિવ દ્વારા દેવતાઓના અન્યાયી અને ખોટા અભિમાનને દૂર કરવા માટે યક્ષ અવતાર ધારણ કરવામાં આવ્યો હતો. દેવતાઓ અને દાનવો દ્વારા સમુદ્રનું મંથન દરમિયાન એક ભયંકર ઝેર નીકળ્યું. ત્યારે ભગવાન શંકરે એ ઝેર લીધું, પોતાના ગળામાં રાખી દીધું. પછી અમૃત કળશ બહાર આવ્યો. અમૃત પીવાથી બધા જ દેવતાઓ અમર થયા. એટલું જ નહીં, તેમને ગર્વ થયો કે તેઓ શક્તિશાળી છે. આ દેવતાઓના અભિમાનને તોડવા માટે ભગવાન શિવે યક્ષનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓની સામે એક તણખલું મૂકી અને તેને કાપવા માટે, પાળી નાખવા માટે, ડૂબાડી દેવા માટે અને ફૂંક મારીને ઉડાડી દેવા માટે વાત કરી. દેવતાઓએ પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો, છતાં પણ એને એક સેજ પણ એક વાળ જેટલું પણ ખસેડી ન શક્યા. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે આ યક્ષ બધા અભિમાનનો નાશ કરવા અહીંયા આવ્યા છે અને એ યક્ષ બીજું કોઈ નહીં પણ ભગવાન શંકર છે, મહાદેવ છે. બધા જ દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી અને એમના ગુણો ગાયા. સદા શિવ આશરો એક તમારો, એ જાગનાથ આશરો એક તમારો. સ્થાવર જંગમ જડ ચેતનમાં વાસ સદા છે તમારો. પ્રામર પ્રાણી હું કઈ નવ સમજો, અદ્ભુત
તારો રે સદા શિવ, આશરો એક તમારો. હે ભગવાન, હે શિવ, અમને માફ કરો. આમ કરીને ક્ષમા માંગી. આ ભગવાન શિવના દરેક અવતાર અને એની દરેક અવતાર 19 અવતાર આપણને જે બતાવ્યા, 19 અવતારની નાની નાની કથાઓ સાંભળી કે ભગવાન શિવે ક્યારે કેવી રીતે કોના માટે અવતાર લીધો. શ્રાવણ મહિનામાં શિવના ગુણગાન ગાઈને પાવન થઈ રહ્યા છીએ. તો વાલા ભક્તજનો, આજની કથાને અહીંયા આપણે પૂર્ણ કરીએ. ભગવાનના ચરણ કમળમાં ક્ષમા પ્રાર્થના કરીએ. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત સમસ્વય. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર, યત્પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મેવ. હે મહાદેવ, અમારાથી કંઈ પણ ભૂલો થતી હોય તો ક્ષમ્ય કરજો. વાલા ભક્તજનો, આ કથાને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. દરેક જીવ સુધી શિવની કથા પહોંચે એવો મારો જે પ્રયાસ છે. શ્રાવણ માસ દરમિયાન તો આ પ્રયાસને સફળ કરવા માટે આટલું જરૂરથી કરો. જય જાગનાથ. હર હર મહાદેવ.